સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિની પૂજાના હિમાયતી એવા આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વરમાં પણ આ દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય અને સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રેલીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભરૂચી નાકા ખાતે આવેલા આદિવાસીના જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખાતે પહોંચી હતી, જ્યાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના લોકો પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. ડીજેના તાલ અને લોકસંગીત વચ્ચે આદિવાસી નૃત્ય રજૂ કરીને પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર માર્ગ પર આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, તો આજના દિવસે અમે આદિવાસી લોકો ભેગા મળી અમારી સંસ્કૃતિ, અમારું ખાનપાન અને જતન કરી આજના દિવસે અમે પૂજન વિધિ કરી સૃષ્ટિની અને પગપાળા રેલી સ્વરૂપે અમે અહીંયાથી જઈ અને બિરસા મુંડા ચોક સુધી જઈને અમારો આજનો પ્રોગ્રામ ત્યાં પૂરો કરીશું. જય આદિવાસી. આજે 9 ઓગસ્ટ એટલે પ્રથમ તો અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવીએ છીએ. આજે અંકલેશ્વર ખાતે સમસ્ત અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સૌ આદિવાસી ભાઈઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિમાં સૌ વેશભૂષામાં આવ્યા છે. સાથે સાથે અંકલેશ્વર ખાતે અને સજોદ ખાતે સૌએ માતા દેવ મોગરા માતાનું તેમજ બિરસા મુંડા ભગવાન તેમજ અન્ય આદિવાસી સમાજના દેવી દેવતાઓનું પૂજન વિધિ કરી આજે અહીંયા રેલીનું આયોજન સ્ટાર્ટ કરીએ છીએ. આ રેલીમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહીને આદિવાસી સંસ્કૃતિને કેવી રીતના ટકાવી રાખીએ અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવાની સૌ એક આદિવાસી સમાજના યુવાનોની ફરજ છે. ત્યારે આજે સૌ ભેગા મળીને ખૂબ સારી રીતના અહીંયા રેલી કાઢીને સૌને આદિવાસી સમાજની શુભકામનાઓ પાઠવી અને આ રેલીનું સફળ આયોજન કર્યું અને સૌએ શાંતિપૂર્ણ આ આયોજનમાં સહભાગી થઈને સૌએ સારી રીતના આ રેલીનું સંપાદન કરવામાં જઈ રહ્યા છે. જય આદિવાસી.